આકાશવાણી ભુજ સમાચાર આરતી ભટ્ટ વાંચે છે. નમસ્કાર. ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદ 2024ની 10મી કડીમાં વર્ષ 2024માં 41,299 પ્રોજેક્ટમાં 26.33 લાખ કરોડ રૂપિયાના રોકાણો માટેના એમઓયુ થયા છે. કુલ મળીને 98,540 પ્રોજેક્ટ માટે 45 લાખ કરોડ રૂપિયાથી વધુના રોકાણો માટે એમઓયુની ઐતિહાસિક સિદ્ધિ ગુજરાતે હાંસલ કરી છે. ગઈકાલે ગાંધીનગર ખાતે યોજાયેલ વાયબ્રન્ટ સમિટના 2024ના સમાપન સત્રને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે અમૃતકાળની સૌથી પહેલી વાયબ્રન્ટ ગુજરાતના આ સમારોહમાં ભાગીદાર થવું મારા માટે સૌભાગ્યની વાત છે. તેમણે ઉમેર્યું કે આ સમાપન નથી, પરંતુ અમૃતકાળના સંકલ્પને સાકાર અને સાર્થક કરવા માટે આ સંકલ્પથી સિદ્ધિના માર્ગનું પ્રશસ્તીકરણ છે. સમાપન સત્રને સંબોધતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વાયબ્રન્ટ સમિટના માધ્યમથી એમએસએમઈ ઉદ્યોગને પણ નવું બળ મળ્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરસોત્તમ રૂપાલાએ પોતાના ઉદબોધનમાં ઉદ્યોગકારોને ગુજરાતમાં મત્સ્ય ઉદ્યોગ પ્રત્યે ધ્યાન આપવા જણાવ્યું હતું. ગુજરાતમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં ન્યૂ ડેવલપમેન્ટ બેંક $500 મિલિયન લોન આપશે. વાયબ્રન્ટ સમિટ 2024 અન્વયે ન્યૂ ડેવલપમેન્ટ બેંક અને રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પ્રોજેક્ટ લોન કરાર સંપન્ન થયા હતા. ગ્રામીણ માર્ગોના તથા રોડ નિર્માણમાં નવી ટેકનોલોજી અપનાવવા, પર્યાવરણની સુરક્ષા અને સલામત રોડ ડિઝાઇન માટે રાજ્યના માર્ગ મકાન વિભાગને એનડીબી દ્વારા લોન તેમજ જાણકારી આપવામાં આવશે. કચ્છ જિલ્લામાં દીકરીઓના ભણતરનું પ્રમાણ વધી રહ્યું છે. જે પહેલા ઉચ્ચ અભ્યાસમાં વિદ્યાર્થીનીઓ ઓછો પ્રવેશ મેળવતી હતી, પરંતુ હવે જાગૃતિ અને ઉચ્ચ અભ્યાસની વ્યવસ્થાને લીધે છોકરીઓ ભણે છે, જેમાં છોકરાઓ કરતાં છોકરીઓની સંખ્યા વધારે છે. છેલ્લા 3 વર્ષમાં સ્નાતક અને અનુસ્નાતકના અભ્યાસ માટે કચ્છ યુનિવર્સિટીમાં 17,136 દીકરીઓ અને 14,077 દીકરાઓએ પ્રવેશ લીધો હતો. યુવકોની તુલનાએ યુવતીઓની સંખ્યા 22% વધારો થયો છે. એક સમયે દીકરીઓ બોર્ડની પરીક્ષા માંડ આપતી હતી, પરંતુ હવે જાગૃતિ આવતા ઉચ્ચ અભ્યાસમાં વધારો થયો છે. આજે સોનલ બીજની કચ્છ જિલ્લામાં આવેલા ચારણોના ગામ અને ગઢવી સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવશે. ગત વર્ષ સોનલ બીજની ઉજવણીમાં ફાળો એકત્ર કરીને ચારણોના 23 ગામોમાં સોનલ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આમ પ્રકૃતિના સંવર્ધન અને પાણીના ઊંચા તળ લાવવા માટે ગામે ગામ ઝુંબેશ દ્વારા ફાળો એકત્ર કરાયો હતો. માંડવી ખાતે ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગના દોરોની ગૂંચોને એકત્રિત કરીને 16મી જાન્યુઆરીએ સાંજે 4 થી 7 દરમિયાન પાઠશાળા માંડવી મધ્યે આપનારને સામે મફત ઇનામ આપવાની જાહેરાત માંડવી સાયકલ ક્લબના યુવા મિત્ર દ્વારા કરવામાં આવી છે. ઉત્તરાયણ બાદ દોરાની ગૂંચોને લીધે પશુ પક્ષીઓ, રાહદારીઓ વગેરેને નુકસાનનો ભોગ બનવું પડતું હોય છે, ત્યારે આ નવતર અભિગમથી બધાને રાહત રહેશે. સુપાર્શ્વ જૈન સેવા મંડળ ભુજ સંચાલિત કલાપૂર્ણ સૂરી કરુણાધામ પશુ હોસ્પિટલ ખાતે ઉત્તરાયણ પર્વને અનુલક્ષીને છેલ્લા 15 વર્ષથી ઘાયલ પક્ષીને બચાવવા અને સારવાર સી રીતે કરવી તેની પ્રશિક્ષણ શિબિર યોજાય છે. જે અંતર્ગત તાજેતરમાં ડોક્ટર દીક્ષિત પરમાર દ્વારા બચાવ પ્રક્રિયા, પ્રાથમિક સારવાર, નાજુક પરિસ્થિતિમાં સારવાર કેન્દ્રમાં લાવવા સુધી રખાતી તકેદારી વગેરે અંગે માહિતી પૂરી પાડી હતી. શિબિરમાં યોજાયેલા જીવદયા પ્રેમીઓને પ્રાથમિક સારવાર કીટનું સંસ્થા દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. તો ઘાયલ પક્ષીઓને સારવાર માટે હેલ્પલાઇન નંબર પણ જણાવાયા હતા. દાહોદી વહોરા સમાજના વડા ધર્મગુરુ સૈફુદ્દીન સાહેબ માંડવી હજીરાના ઉર્સ કચ્છ આવી રહ્યા છે. માંડવીના હજીરાના સૈયદના નૂર મોહમ્મદ નૂરુદ્દીન સાહેબના ઉર્સની ઉજવણી શનિ રવિવારે 2 દિવસ થવાની છે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.